સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહિસાર રવિવાર અવતાર દિન સ્વયં બુદ્ધ અવતાર મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ નિત્ય નિરંજન અંતરયામી રહો નિરંતર અંતરમાં સમતમારમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય હો વચન વિશે ન સમાય હો. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 946 શ્રી મોક્ષમાળાના પ્રજ્ઞાબોધ ભાગની સંકલના. મથાળા તો ગોપાલદેવ આપ્યા, નિષ્કારણ કરુણાની કથની. હવે આ ઉભરાય કેવી રીતે? બ્રહ્મચારીના હૃદયથી ઉભરી પછી આખો ઇતિહાસ છે પ્રજ્ઞાબોધનો. ગોપાલદેવ લખે છે મોરબીમાં 57 ઉપદેશ નોંધમાં છે, 7મી ઉપદેશ નોંધમાં, મોક્ષમાળા અમે 16 વર્ષ અને 5 માસની ઉંમરે 3 દિવસમાં રચી હતી. એનો પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે, કોઈક કરશે. એટલે કૃપાલદેવની યોજના એમ હતી, જ્યારે વિનયચંદ પોપટલાલ દફતરીને ત્યાં મોક્ષમાળા લખી કે 4 ભાગ લખવાના. મોક્ષમાળા ભાગ 1 એટલે પ્રવેશિકા. કૃપાલદેવ જે લખી, આપણે જેને મોક્ષમાળા તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે, એ મોક્ષમાળા ભાગ 2 બાલાવબોધ, અને 3જો ભાગ એ મોક્ષમાળા વિવેચન, અને 4થો ભાગ પ્રજ્ઞાબોધ. એટલે કૃપાલદેવ કહે છે એનો પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે, કોઈક કરશે. પછી ફરીવાર ગોપાલદેવ મોરબીમાં આ વાત કરી 57 મોક્ષમાળાની પહેલી આવૃત્તિ તો ગોપાલદેવે લખી. બીજી આવૃત્તિમાં ગોપાલદેવે મનસુખભાઈ કિરેચંદને છૂટછાટ આપી કે તમારે કાંઈ શબ્દાંતર કરવું હોય, કાંઈ પાઠાંતર કરવું હોય તો કરો, જીવન વૃત્તાંત લખવાની જરૂર નથી. વાચકને એની મેળે જ નક્કી કરવા દો, અભિપ્રાય ન બાંધી દો. અને કર્તા પુરુષનું ચારિત્ર આંકવાને બદલે ખાલી પહેલી આવૃત્તિમાં પાઠોમાં ફેરફાર કરવા હોય તો છૂટ છે કે. અને પ્રસ્તાવના વિશે સૂચના કરી કે ઉપર લખજો કે શ્રીમદ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા પુસ્તક નંબર 2. એટલે 1, 3 ને 4 હજી લખાણું નથી એમ. પ્રવેશિકા, વિવેચન અને એટલે મોક્ષમાળા એ 3 ભાગ, અને પ્રજ્ઞાબોધ 4થા નંબરનો ભાગ. હવે વઢવાણ કેમ્પમાં ગોપાલદેવ ભાદરબા વદ 56 ઉપદેશ નોંધમાં નોંધાયેલું છે, કહે છે કે મોક્ષમાળાના 108 મણકાત્ર વઢવાણ ખાતે અમે લખાવશું એમ ગોપાલદેવ કહે છે. સહજ જ બોલે છે વાતચીતના પ્રસંગ દરમિયાન. એમાં ભાદરવાદ વદ પછી આ દિવસ ગયો અને થોડા દિવસમાં ખરેખર વિનયચંદ પોપટલાલ દફતરી મોરબીથી પધાર્યા. ગોપાલદેવની શારીરિક સ્થિતિ કથળતી હતી, અને સાથે અવારનવાર રેવાશંકરભાઈ હોય, અંબાલાલભાઈ તો સેવામાં હતા જ, ઉગરીબેન હતા, અમદાવાદના સોમચંદ માસુખરામ હતા, પોપટલાલ મહોકચંદ આવે, મનસુખ દેવશી સેવા કરે. વિનયચંદ દફતરીને થયું કે હું દર્શને કરી આવું, શાતા પૂછી આવું, અને સાથે મનમાં એને આ મોક્ષમાળા વિશેના ખ્યાલ પણ ખરા. એ હમણાં આવશે વાત. એટલે કહે છે કે વઢવાણ કેમ્પમાં પરમ ગોપાલદેવની તબિયત જોવા ગયા અને અરજ કરી. તબિયત જોઈને એને તો શેરડો પડે છે. પછી યાદ કરે છે વર્ષો પહેલાંની વાત. સંવંત 16 વર્ષની ઉંમરે ગોપાલદેવ હતા ત્યારે, સંવંત 1940ની, કે આપણે મોક્ષમાળા તમે અમારા ઘરે લખી 3 દિવસમાં. ત્યારે આપણી યોજના એમ હતી
કે ગુજરાતીમાં ઉત્કૃષ્ટ સાહિત્ય ધર્મને લગતું મળે કે જેમાં આગમનો નિચોડ આવી જાય. એટલે વિનયચંદભાઈ અને એમના પિતા પોપટલાલભાઈએ વિનંતી કરી એટલે તો કૃપાળુદેવે મોક્ષમાળા તો લખી. પછી એમ થયું કે હજી આ સમજાય એને માટે પ્રવેશિકા લખવી, પછી મોક્ષમાળાના પાઠે પાછા સમજાવવા માટે વિવેચન કરવું, એટલે શ્રોતાને પાઠકને વધારે મહાત્મ્ય આવે. અને પછી બુદ્ધિશાળી લોકોને જેને શાસ્ત્રોનો અભ્યાસ હોય એને માટે પ્રજ્ઞાબોધ, પ્રજ્ઞા એવું એક પુસ્તક લખવું. એટલે કૃપાળુદેવની યોજના હતી. એટલે વિનયચંદ દફતરી કહે છે, પરમાર્થ ખેદ રજૂ કરે છે કે તમારી તબિયત તો આવી છે અને આપણી આ યોજના હતી તો એનું શું થશે. કૃપાળુદેવને તો અહીંયા હતું જ, અને એ આવ્યા એ પહેલાં જ કહી જ દીધેલું કે અહીંયા અમે મોક્ષમાળા ભાગ 4 પ્રજ્ઞાબોધના મણકા લખાવશું 108. કહે છે રેવાશંકર જગજીવનને લખવા માટે કાગળ ઉપાડ્યો. કૃપાળુદેવે 108 મણકા એટલે મથાળા પાઠના લખાવ્યા. એ આ 946મો પત્ર. મોક્ષમાળાના પ્રજ્ઞાબોધની ભાગની સંકલના. પહેલો પાઠ વાચકને પ્રેરણાથી લઈ અને છેલ્લો પાઠ સમાપ્તિ અવસર. કૃપાળુદેવે બધા કે આમાં અમુક ચારિત્ર લેજો, અમુક દ્રવ્યાનુયોગની વાત કરજો, અમુક કથાયોગની વાત કરજો, અમુક કરણચરણ યોગની વાત કરજો, અને આ બધું સમજાવજો. સમ્યક દર્શન શું કહેવાય, ગુરુ શું કહેવાય, અનંતાનુમંદિયા મહામોહનીય પાપસ્થાનક શું છે, સાથે ઉત્કૃષ્ટ જીવનચરિત્રો ભગવાન મહાવીરના, ભગવાન ઋષભનાથના, ભગવાન શાંતિનાથના, ભગવાન નેમિનાથના, આવું બધું લેવાનું કયું. બ્રાહ્મણ કોને કહેવાય, મુનિ કોને કહેવાય, સંકિત કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, તપ કોને કહેવાય, બધા વ્યવસ્થિત જેમ મોક્ષમાળા બાલાવબોધમાં છે. એક એક પાઠ નેસરણી રૂપે સીધો 108 ચડીએ મોક્ષ મળે. કૃપાળુદેવે લખ્યું છે ને, બહુ ઊંડા ઉતરતા આ મોક્ષનું કારણ થઈ પડશે. એમ હું સમભાવથી કહું છું કે આમાં દૈવત રહેલું છે. એમાં પ્રજ્ઞાબોધ બુદ્ધિશાળી વિદ્વાન જેને શાસ્ત્રનો અભ્યાસ હોય, આગમનો અભ્યાસ હોય, શ્વેતાંબર દિગંબર તો ખરું જ, જૈનેતરનો પણ અભ્યાસ હોય, સંસ્કૃત પ્રાકૃત આવડતું હોય, મહાભારત પુરાણ વાંચ્યા હોય, નિશ્ચયના ગ્રંથો વાંચ્યા હોય, સમયસાર, નિયમસાર, ગોમટસાર, બધું આવરી લેવા મથાળા આપ્યા. પણ કૃપાળુદેવની યોજના શું છે, લખે છે કે પ્રજ્ઞાબોધ ભાગ 4 છે, મણકા લખાવીશું. પછી કહે છે આ ભાગ ભિન્ન છે, કોક કરશે. એને જ્ઞાનમાં હતું કે કોક કરશે, કોણ કરશે એનું નામ કયું નથી, એ મોગમમાં હતું. પણ એટલું આશ્વાસન રૂપે મળ્યું બધાને કે આ લખાયું છે. પછી આગળ જોયું જશે. પછી હવે આ 4 પુસ્તકોમાં ના એ મોક્ષમાળા સિવાય બીજા પુસ્તકો તો બહાર પડ્યા નહીં. એટલે મનસુખ કિરચંદ મહેતા 3જી આવૃત્તિ મોક્ષમાળાની છપાવે છે. એમાં લખે છે કૃપાળુદેવનો તો દેહ છૂટી જાય છે પછી સંવત 57 ચૈત્રવદ 5મના દિવસે. તો હવે વિચાર કરે છે કે મનસુખ કિરચંદ કે આ કોઈ એવો અભ્યાસી વિદ્વાન પંડિત તો આગળ આવ્યો નથી. એટલે 3જી આવૃત્તિમાં એ લખે છે પરમાર્થ ખેદ વ્યક્ત કરતા કે અમારે ઘણી આશા હતી, અમે માળખા તૈયાર રાખ્યા છે, બધી તૈયારી છે ધર્મ પ્રભાવનાની. તો મોક્ષમાળાના બીજા પાઠો, બીજા ભાગો, પ્રવેશિકા, વિવેચન અને પ્રજ્ઞાબોધ, અમને એમ કે કોઈ વિરલો જાગશે, પણ ખેદ સાથે અમે જણાવીએ છીએ કે હજુ કોઈ આવ્યો નથી. પછી પાછા લખે છે એનાથી અમે કંઈ નારાજ નથી થઈ જતા. આ ભારતની ભૂમિ તો બહુરત્ન વસુંધરા છે. અમે એ રત્ન વિરલા પુરુષની વાટ જોઈશું, અમે થાકી નહીં જાય. પછી તો ઘણો સમય વયો જાય છે. અને આ બાજુ પ્રભુ શ્રીજીના સમાગમમાં બ્રહ્મચારીજી પણ આવે છે અગાસાશ્રમમાં. હવે એમાં વાત શું છે, પ્રજ્ઞાબોધ આ જે મોક્ષમાળા છે એ કૃપાળુદેવ પોતે જ લખ્યું છે કે આ સ્યાદવાદ તત્વબોધ વૃક્ષનું બી છે. એટલે કૃપાળુદેવે અનેકાંતવાદ જે વિતરાગની શૈલી છે એનું બી વાવી દીધું. પણ પછી એ બી ફૂટવું જોઈએ ને, એની માવજત થાય, પાણી મળે, ખાતર મળે, પછી વૃક્ષ થાય, પછી ફળ મળે. એટલે બ્રહ્મચર્યને વિચાર આવ્યો કે આ બી તો છે પણ એમાં અંકુર ફૂટવા જોઈએ, એટલે પ્રવેશિકા, અને પછી વિવેચન કરે અને પછી પાળે પોષે અને પ્રજ્ઞાબોધ રૂપે ફળ આવે. પણ નિશ્ચય મનમાં પાક્કો છે, કહે છે કે ભૂલ ખાવા જેવું નથી, કૃપાળુદેવને ઓળખવા જ છે બસ. કૃપાળુદેવના લક્ષ્ય જ વર્તન કરવું છે અને રોમે રોમ કૃપાળુદેવને રાખવા છે. પછી મનમાં એ પણ ખરું, કૃપાળુદેવે કહેલું એ કે એક સત્પુરુષને રાજી કરવામાં
જો આખો ભવ ગયો તો એને પછી 16મો ભવ નથી. એટલે કાળજામાં કોડ તો ઘણા છે. જેમ કૃપાળુદેવને ભગવાન મહાવીરનો માર્ગ ફેલાવવાના કોડ હતા, એમ બ્રહ્મચારીને કોડ ઘણા. અને પ્રભુ શ્રીજીની ખડે પગે સેવા કરે છે. 22 23 કલાક ખડે પગે સેવા કરે. નેસ્ટિંગ બ્રહ્મચારીનું બિરુદ મળ્યું. પ્રભુશ્રી છે તો કહેતા હેમ જેવો છે, વાળ્યો વળે જેમ હેમ, કાચું સોનું જેમ વાળી એમ વળે. એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર જ નથી. મોક્ષમાળા ભાગ 4 પ્રજ્ઞાવબોધના પાઠ એના મથાળાની સંકલન તૈયાર પડી છે, એમ જ વાપર્યા વગરની. હવે કૃપાળુદેવે મોક્ષમાળામાં લખેલું જ છે કે આ મોક્ષમાળા એ સ્યાદવાદ તત્વબોધ વૃક્ષનું એક બીજ છે. પણ બીનો અંકુરો ફૂટે, પાંદડા ઉગે, મૂળિયા જાય, થડ થાય, પછી ફળ આવે. એટલે બ્રહ્મચારી વિચારે છે કે આ તત્વબોધ વૃક્ષનું બી તો છે, પણ પ્રવેશિકા જે ભાગ પહેલો છે એ અંકુર રૂપે પહેલાં ફૂટે તો ને. અને વિવેચન કરે, પાળે પોષે, બરદાસ્ત કરે, પછી વૃક્ષ ઉગે તો પ્રજ્ઞાબોધ રૂપે ફળ ઉગે. એટલે મનમાં કોડ તો ઘણા ભરેલા. જેમ ભગવાન મહાવીરના હૃદયની વાત કૃપાળુદેવ જાણે, એમ કૃપાળુદેવના હૃદયની વાત બ્રહ્મચારી જાણે. પણ આ બાજુ પ્રભુશ્રીજીની ઉંમર થાય છે. 22 23 કલાક સુધી કાર્યરત હોય. સભા મંડપમાં બધા કાર્યક્રમમાં જવાનું. અને એમાં પ્રભુશ્રીજીએ ઘણું બધું મંત્ર આપવાનું કામ, આજ્ઞા ભક્તિ આપવાનું કામ, વાંચનનું કામ બધું બ્રહ્મચારીને સોંપેલું. આગળ ઉપર કહે છે ને મુખ્ય બ્રહ્મચારી સોંપણી. એટલે બધી જવાબદારી બ્રહ્મચારીજી ઉપર, અને સાથે પોતાનું પણ કરવાનું પાછું. એટલે જેમ ગૌતમ ગણધર ભગવાનને મહાવીરને મળ્યા પછી 2 ઘડીથી વધારે સૂતા નથી, એમ બ્રહ્મચારીજી ખડે પગે 22 22 23 કલાક સુધી કાર્યરત હોય. પણ પાછા કહે કે આમાં ભૂલ ખાવા જેવું નથી. કૃપાળુદેવને રોમ રાખવાના છે, આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. અને પછી તો મોક્ષમાળાની 3જી આવૃત્તિમાં આપણે જોયું, જેમ મનસુખભાઈ કિરચંદ મહેતાએ લખેલું કે કોઈ વિરલો આવે, ઘણા વાંચતા હોય, અભ્યાસી હોય, વિદ્વાન હોય. એટલે એક ભાઈએ પ્રજ્ઞાવબોધ ગદ્યમાં લખી અને અગાસ આશ્રમમાં આવીને બ્રહ્મચારીજીને સોંપે છે કે અત્યાર સુધી પ્રજ્ઞાવબોધ બહાર પડ્યો નહીં, એટલે મને થયું કે આપણે જેવું આવડે એવું લખી નાખીએ. કે આવડે એવું લખ્યું અને બ્રહ્મચારીજીને આખું પુસ્તક આપે છે લખેલું પ્રજ્ઞાવબોધ. એટલે સીધું બ્રહ્મચારીજીની આશાત્મક કે અપમાન નથી કરતા. પછી પાછી એ ભાઈ કહે છે કંઈ સુધારવા હોય તો સુધારી દો, નહીં તો આ છાપાવી નાખો. એટલે બ્રહ્મચારીજી એક દિવસ રાખે છે વિવેકપૂર્વક, ઉપરથી જોઈ જાય છે અને પછી કહે છે એ ભાઈને કે સામાન્ય રીતે આ બરાબર છે પોતાના અભ્યાસ માટે, શાંતિથી સમજાવે છે. પણ આ પ્રજ્ઞાવબોધની સંકલન જે કૃપાળુદેવ આપી છે અને એના ઉપર જે પાઠ લખવા તો અનુભવીનું કામ છે. સ્વાધ્યાય માટે વિચારવું એ જુદી વાત છે. કે અને પછી મનમાં પણ એ કહે છે, અને એને પૂરી પ્રતીતિ હતી કે આત્મજ્ઞાન થાય પછી જ કલમ ઉપાડવાની. આ જે ગ્રંથો લખવાના કે કૃપાળુદેવના આશયની વાત લખવાની, એ કંઈ વેઠ ઉતારવાની કે શાસ્ત્રો વાંચી લીધા હોય તો ક્ષયોપશમનો વિષય નથી, ખાલી અનુભવ વાણી જોઈએ. એટલે કહે છે આ તો આત્મજ્ઞાન થયા પછી લખવું, આ ગ્રંથ રચનાની વાત છે. અને એમાં પાછા મથાળા કૃપાળુદેવે આપેલા છે. એટલે કૃપાળુદેવના આશયથી વિરુદ્ધ, સત્પુરુષના આશયથી વિરુદ્ધ કાંઈ થાય એ બ્રહ્મચારીજીને મંજૂર જ નથી, અને એવું કંઈ લખવું જ નથી. આગળ જણાવે છે કે સ્વાધ્યાય માટે વિચારવા માટે છૂટ છે કોઈ પણ જીવને, મુમુક્ષુને ભક્તિ કરવા માટે, પોતાના અભ્યાસ માટે લખે, જ્ઞાનીના ગુણગ્રામ ગાય, પ્રશ્નોત્તરી રૂપે સ્વાધ્યાય તપ થાય, જે વાંચ્યું હોય પાછું પુનરાવર્તન કરે. પણ આના પાઠનું વિસ્તૃતીકરણ કરવું સંકલનના મથાળા ઉપરથી, આ તો ભગીરથ કાર્ય છે. પણ પ્રભુશ્રીજીની કૃપા છે બ્રહ્મચારીજી ઉપર. જીવનકળામાં લખે છે બ્રહ્મચારીજી કે સર્વતોભદ્રની પૂર્ણ પ્રતિધિ થઈ, સ્વ પર કલ્યાણની પ્રતિધિ થઈ, પછી કલમ ઉપાડી છે. એમ આગળ જતા પછી કહે છે કે આ અનુભવીનું કામ, બાકી વાણી તે વાણી વા પાણી કે અક્ષયોપશોની વાત નહીં, આ અનુભવનું કામ છે. અને પ્રભુશ્રી જેવા સંત માથે છે. એટલે પછી બ્રહ્મચારીજીએ આગળ ઉપર શરૂ કરે છે લખવાનું. એટલે એનો અર્થ શું થાય કે બ્રહ્મચારીજીને અનુભવ થયો પછી કલમ ઉપાડી છે.
સંવંત 1994 શ્રાવણ સુદ 13ને દિવસે એટલે તારીખ 9/8/1938 થી લઈને જેઠ સુદ પૂનમ સંવંત 97 એટલે 3 વર્ષ પ્રજ્ઞાબોધ લખે છે. વાત છે ઘણી વાર સૂતા હોય અડધો 1 કલાક, ઊંઘમાં કંઈ યાદ આવે કે આડા પડ્યા હોય આરામ કરવા માટે, 22 કલાકના થાક પછી પાછા બેસી જાય ને લખવા માટે. એમ કરતાં કરતાં 3 વર્ષમાં ભગીરથ કામ પૂરું થયું અને પ્રજ્ઞાબોધનું હસ્તલિખિત કાર્ય પૂરું થયું. પછી તો એમને મેં પડ્યું હતું. આ બાજુ વિરહની વેદના, આ બાજુ સંઘની જવાબદારી, પોતાનું અધ્યાત્મનું કામ કરવાનું, ભાષાંતર કરવાના, પ્રશ્નોત્તરી, વાંચન કરવાનું, બધું સંભાળવાનું. એટલે ભગીરથ કાર્ય પ્રભુશ્રીનો દેહ છોડ્યો સંવંત 92માં છૂટ્યો અને 94થી લઈ અને 97 સુધી પછી 3 વર્ષ સતત આ કામ કરે છે. અને અલગ અલગ છંદ, અલગ અલગ રાગ, અલગ અલગ શાસ્ત્રોના આધારે અમુક પાઠો શ્વેતાંબરામના પ્રમાણે, અમુક દિગંબરામના પ્રમાણે, અમુકમાં મહાભારત વેદના દાખલા લીધા છે, બૌદ્ધની શૈલી લીધી છે, અમુક દ્રવ્યાનુયોગ હોય, અમુક કથાનુયોગ હોય અને કેવા કેવા પાઠ લખે છે બધા. પણ છપાવવાની વાત નથી. ઘણા મુમુક્ષુઓ કહેતા પછી તો નિત્યક્રમ થાય એટલે આશ્રમમાં બધા વંચાય પણ ખરા પ્રજ્ઞાબોધના પાઠ, પણ હસ્તલિખિતમાંથી ન છે. કોઈ કહેતા તો કે હમણાં આગળ નહીં, ઉતાવળ કરવી નથી, આગળ ઉપર છપાશે, હમણાં છપાવવાનું નથી. પછી પ્રભુશ્રીજીનો જે બોધ હતો એ ઝીલ્યો હોય એનું ગ્રંથસ્થ કરવાનું કાર્ય. હવે પ્રભુશ્રીજીને ભાષા જ્ઞાન એટલું બધું નહીં, આત્મા અનુભવ ખરો. એટલે પ્રભુશ્રીજીને જે બોધ, પ્રભુશ્રીજીએ બોધ કર્યો હોય એ તો આંબલીના પાંદડા એમાંથી પતરાળા કરવા, એટલે કેટલું અઘરું કામ એ બ્રહ્મચારી કરે છે. અને પહેલાં વિચાર મક્કમ રાખે છે. મુમુક્ષુને પણ કહે છે કે મારે પહેલાં ઉપદેશામૃત થઈ જાય, પ્રભુશ્રીજીના બોધનું છપાય, કામ પૂરું તૈયાર થઈ જાય, પ્રૂફ રીડિંગ થઈ જાય, પછી આપણે પ્રજ્ઞાબોધ કરશું. મનસુખ કડીવાલા, શાંતિ પટેલ બધા વારંવાર વિનંતી તો કરે છે પણ બ્રહ્મચારીજી માનતા નથી. અને આ રીતે બ્રહ્મચારીજીએ બધું કામ માળખું તૈયાર કરીને ગયા છે. એમ કરતાં 2009ની સાલમાં પછી બ્રહ્મચારીજી હા પાડે છે કે છપાવો. પણ થોડા જ વખતમાં 2010માં કારતક સુદ 7મા દિવસે બ્રહ્મચારીજીનો દેહ વિલય થઈ ગયો. એટલે બ્રહ્મચારીજીને જે કોડ હતા કે આ છપાવવું, એ છપાવી ન શકાણું પણ લખાણું ખરું, બધું તૈયાર કરીને ગયા. એટલે પોતાને જે કામ કરવાનું બાકી હતું અધ્યાત્મનું, અને એક અપેક્ષા એમ કહીએ કે કુપાવદોનું જે અધૂરું કામ હતું એ બ્રહ્મચારીએ પૂરું તો કરી જ લીધું છે. અને પછી તો મુમુક્ષુ મંડળ બધા નક્કી કરે છે, પૈસા ભેગા થાય છે અને પ્રજ્ઞાબોધ પછી વર્ષો પછી આ જે હસ્તલિખિત પ્રત હતી એમાંથી અસ્તિત્વમાં આવે છે પુસ્તક રૂપે. અને આનું નામ પ્રજ્ઞાબોધ ભાગ 4. હવે કેમ થયું એની વાત છે. કુપાવદેવે 382માં પત્રમાં વ્યાસની વાત કરી છે કે મહાત્મા વ્યાસને આત્મદર્શન તો થયું હતું પણ હજી આનંદ સંપન્ન થયા નહોતા. કેમ? ભક્તિરસ ગાયો નહોતો. એમ બ્રહ્મચારીજીએ પૂરી સેવા કરી પ્રભુશ્રીજીની, પણ 11 વર્ષના ઘનિષ્ઠ સત્સંગ પછી પ્રભુશ્રીજીનો દેહ છૂટી ગયો 92માં. એટલે બ્રહ્મચારીને વિરહ વેદના જાગી. એવી વેદના જાગે. આ વિરહ વેદના મટે કેવી રીતે? વ્યવહારિક વેદના તો ઈલાજ કરવાથી મટે, આ પરમાર્થથી જ મટે. આવે છે ને કે લાગી છે તને લાગી છે અને એના સંગથી લાગે છે. જેમ પ્રભુશ્રીજી કહેતા કે કુપાવદેવે અમારું વિરહમાં જ કલ્યાણ કર્યું છે, એવું જ બ્રહ્મચારીજીને થયું. બ્રહ્મચારીજીને પછી આત્મદશા વધવા માંડી, ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ વધવા માંડ્યો. સાથે પ્રભુશ્રીજીની કૃપાથી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગંભે સૂર બસે. એટલે આત્માની દશા વધતી ચાલી અને એ રીતે આત્માનો અનુભવ પણ વધ્યો. અને પછી એ જેમ વ્યાસે ભાગવત લખીને પછી આનંદ માણ્યો ભક્તિનો, એમ બ્રહ્મચારીજી આ પ્રજ્ઞાબોધ લખ્યો અને અધ્યાત્મનો એ રીતે આનંદ માણ્યો. અને આમાં પહેલો પાઠ હિતની પ્રેરણા, હિત પ્રેરણા કુપાલદેવે આપેલો એ લખે છે. બીજા પાઠમાં દેવનું સ્વરૂપ, જીન દેવનું સ્વરૂપ. ત્રીજા પાઠમાં ગુરુ, પ્રભુશ્રીજી વિશે બધું.
આગળ આપણે જોશું, અમુક ગાથાઓ ટાઈમ હશે તો નિર્ગ્રંથ ગુરુ વિશે બધું લખે છે, અને એમાં તો સાથે પોતાની દશાનો ઘટસ્ટોપ થાય છે. લખે છે, આશ્ચર્યકર આચાર્ય પદવી ને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. એટલે ગૌતમ ગંડરના શિષ્યો ક્રમે કરીને કેવળ જ્ઞાન પામે, ગૌતમ ગંડર નથી થતું. પછી એની સિમિલી સરખામણી આપે છે, કળી કાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા આવે. એટલે જેમ ગૌતમ ગંડરે ભગવાન મહાવીરની ભક્તિ કરી, એમ લઘુરાજ સ્વામીએ કુપાલદેવની ભક્તિ કરી. અને ગૌતમ ગંડના ભલે પોતાને કેવળ જ્ઞાન નથી, પ્રભુશ્રીને તો શું કામ હતું? કુપાલદેવનો માર્ગ ગમે તેમ કરીને આ ચાલુ રાખવો તો ફેલાવો હતો. એટલે અત્યારે 4-5 લાખ જે સ્તુતિ પાઠકો છે કુપાલદેવના, એ પ્રભુશ્રીના બોધને આધારે છે. એક જ વાત, બસ અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. રોમે રોમ કુપાલદેવ કુપાલદેવ કુપાલદેવ. ગાદી ઉપર બેસવાની વાત આવે, આ ગાદી એ જગ્યાનો દેવ જાગશે કે અમે પણ એ ગાદીને નમસ્કાર કરીને પછી બેસીએ છીએ કે વ્યાસપીઠ ઉપર બેસવાની વાત હોય તો. એટલે કુપાલદેવને માથે ને માથે રાખેલા બ્રહ્મચારીજીને આ બધું આંખે દેખાયા વાત, બધું જોયેલું અનુભવેલું કે ભક્તિ કેવી હોય. શાસ્ત્રમાં જેમ ગોયમાં 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 બનતે બનતે બનતે, પ્રભુશ્રીએ જે કુપાલદેવની ભક્તિ કરી છે એ બ્રહ્મચારીજી અનુભવી. એટલે કહે છે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા આવે. કેવા? પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ગ્રમે. પ્રભુશ્રીજી તો દીક્ષા શું? ફૂલના હાર પહેરે. જો કુપાલદેવના ગુણગ્રામ ગવાતા હોય તો ધોળ ગાવા દે, ગીતાના પાઠ કરવા દે, મીરાબાઈના ભજન ગાવા દે. ઘણા ચરોતરના ભોળાબાળા લોકો શરૂઆતમાં રાત્રિ ભોજન કરે, કંદે ખાય તોય ખાવા દે, પૈસા મૂકે આજ્ઞા ભક્તિ લેતી વખતે, મંત્ર લેતી વખતે મૂકવા દે, ચાંદલો કરે કરવા દે. ધીરે 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 બધાને કુપાલદેવનો માર્ગ આપ્યો. એટલે આવું ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે છે. એ તો ઉત્કૃષ્ટ દેવલોકમાં જ જાય ને. એટલે પોતાને કદાચ કેવળ જ્ઞાન ન થાય, પણ એને ક્યાં કેવળ જ્ઞાન જોતું હતું? જેમ ગૌતમ ગંડરે કહ્યું ભગવાન મહાવીરે કહ્યું કે તને મારા શરીરના અંગોપાંગ ઉપર રાગ છે, એટલે તને કેવળ જ્ઞાન ન થાય, રાગ છોડી દે તો થાય. મારે તમે જોઈએ છે, મારે કેવળ જ્ઞાન જોતું નથી. એમ પ્રભુશ્રીજીને એક જ હતું, રોમે રોમ કે કુપાલદેવનો આ માર્ગ ફેલાવો, કુપાલદેવનું નામ જય જયકાર થાય દુનિયામાં. જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં ગજાવજો. એ ક્યાં ગુરુ થયા છે? હતા. કુપાલદેવ ચૈત્રવદ ચોથને દિવસે ધારસીભાઈને કહે છે કે એને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે, તો એ ગુરુ ઠેઠ સુધી થયા જ નહીં. દેવા માતાને વ્રત આપ્યા કુપાલદેવની આજ્ઞાથી, પણ તોય ગુરુ ન થયા. પછી બ્રહ્મચારી ગુરુ થાય? સાચો ચેલો એ ગુરુના પેંગડામાં પગ નાખ્યો હોય એ અલગ રસ્તો કરે, પછી એ ફંટાઈ જાય. એટલે બ્રહ્મચારી ગુરુ ન થયા. એક જ વાત, અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. પણ માર્ગ જે પ્રભુશ્રીજીને કુપાલદેવ પ્રત્યે અહોભાવ હતો, એ જ અહોભાવ બ્રહ્મચારીજીને પણ થયો. બ્રહ્મચારી તો ગાયું જ છે ને જાતિ સ્મરણમાં, મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ, તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. પરોક્ષથી પ્રત્યક્ષનો દાવ ખેલું છું, લાભ મળશે મને, મળ્યો, ઊભો વધે છોડ્યો. એટલે આ પ્રજ્ઞાબોધ લખે છે ભગવાન મહાવીરના ચરિત્રની વાત, 3 પાઠ. ભગવાન શાંતિનાથ 3 પાઠ. ભગવાન નેમિનાથના 3 પાઠ. ઋષભનાથ ભગવાનના 7 પાઠ. નિર્દોષ નરસિંહ રામ. બ્રહ્મચર્યની દ્રઢતા માટે નેમિનાથ ભગવાનના તો પાઠ લખે, પાછું બ્રહ્મચર્યનું સર્વોત્કર્ષપણું એનો પાઠ લખે, સમ્યક દર્શન વિશે પાઠ લખે. પ્રભુશ્રીજીને નિર્ગ્રંથ ગુરુ તરીકે માથે રાખીને અને કુપાલદેવને ભગવાન તરીકે માથે રાખીને આ બધા પાઠ લખે. જેમ રામચરિત માનસમાં કડીએ કડીએ તુલસીદાસે રામને ગાયા, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને ગાયા, એમ પ્રજ્ઞાબોધમાં
એ લખે જ છે ને, કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર. રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. વવાણિયા ગયા પ્રથમ વખત જન્મભૂમિ વવાણિયા જોઈને અંતર અતિ ઉલસ્યું. જન્મભૂમિ વવાણિયા વિશે તો કાવ્ય લખ્યું, અંતર અતિ ઉલસે હો જન્મભૂમિ નિરખી, મુમુક્ષુ મનને હો કલ્યાણક સરખી. આળોટા ભાગોળથી જન્મભૂમિ સુધી એ સ્થળ સુધી ગયા અને જાતિ સ્મરણ જ્ઞાન થયું. એ જગ્યાએ દર્શન કરી અને પછી લખે છે, એમાં લખે છે કે કેવળ જ્ઞાનની બધી સામગ્રી તો લઈ આવ્યા જ છે. લખે છે મોક્ષ લક્ષ્મી લટકા કરે, એમ શાસ્ત્રમાં આવે ને. કુનકુન આચાર્ય મહારાજ પંચાસ્તિક એમ કે 100 ઇન્દ્રોને વંદનિક, શાયક વેરીના ધણી, ઇન્દ્ર નરેન્દ્ર જેને પગે પડે છે. એમ લખે છે મોક્ષ લક્ષ્મી લટકા કરે, શાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. એટલે બધા પ્રજ્ઞાબોધના પાઠમાં પહેલી કડીમાં ભગવાન તરીકે બ્રહ્મચારીજીએ શ્રીમદ રાજચંદ્રને થાપ્યા છે અને નિર્ગ્રંથ ગુરુ પોતાના પ્રભુશ્રીજીને થાપ્યા. અને આ ભક્તિ અને જાકા બાલ ખીલાઈએ તાકા રીજત બાપ. પ્રભુશ્રીજીને આવી સેવા કરી, વૈયાવજ કરી, બધું લઈ લીધું. 194 પાઠમાં કોપોદોએ લખ્યું છે ને કે જે તે સત્પુરુષને સેવે છે એને બધી એની રીધિ સીધી મળી જાય છે. એ મળી. અને પ્રભુશ્રીજી તો કુપોદોના ભક્ત, જાકા બાલ ખીલે તાકા રીજત બાપ. કુપોદો રીજ્યા. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, કામ પતી ગયું. બ્રહ્મચારી આ કર્યું. આસવા પરિસવા કુપોદોએ પાઠ લખ્યો. બ્રહ્મચારીજી લખે પાઠ 20મો. એને અનુસરીને જ મહાત્માની અસંગતા. 609મો પત્ર કુપોદો લખ્યો છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને મોક્ષ કહેવાય છે. પછી પ્રવૃત્તિ સંકોચવી, પછી આમ કરશે તો સત્સંગનું ફળ મળશે, ઓળખાણ થઈ ગયા પછી એમ નહીં કરે તો ક્યારેય કલ્યાણ ન થાય. આખો ગદ્યમાં જે પત્ર છે 609મો કાવ્યમાં રૂપાંતર કરી લીધો. અનેકાંતવાદની પ્રમાણિકતા સ્યાદવાદ શૈલી 22મા પાઠમાં. તપ અને ક્રિયા, જ્ઞાન ક્રિયા મોક્ષ એ પણ લઈ લીધું. 5 મહાવ્રત, મનોરથ, સુખશૈયા, જે કૃપાલદેવ મથળ આપેલા બધા અઘરા એ કૃપાલદેવના હૃદયની વાત બધી ઠાલવી પ્રજ્ઞાબોધમાં. આરંભ પરિગ્રહની નિવૃત્તિ 504મા વચનામૃતમાં કૃપાલદેવ લખે છે, મતિ જ્ઞાન આવરણ્ય ક્યાં સુધી હોય, શ્રુત જ્ઞાન આવરણ્ય ક્યાં સુધી હોય, એ રીતે કેવળ જ્ઞાન આવરણ્ય ક્યાં સુધી હોય. થાણાંગ સૂત્રની દ્વિભંગી 17 ભેદે કઈ છે આખું કાવ્યમાં ઉતારી બ્રહ્મચારીજીએ. આરંભ પરિગ્રહની નિવૃત્તિ 27મા પાઠમાં, પ્રજ્ઞાબોધના પાઠમાં. આ જ રીતે 3 આત્મા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા આખો સમાધિ શતક એ 15મા પાઠમાં ઉતારી લીધો. પૂજ્યપાદ સ્વામીએ જે સમાધિ શતક લખ્યો છે. અને છેલ્લે પરમાર્થ મૌન થઈ જવાનું છે, ઠરી જવાનું છે વિવાહમાંથી સ્વભાવમાં આવીને, કે એવમ ત્યક્તા બહિર્વાચા તજેદ અંતર શેષત એશ યોગો સમાસેન પ્રદીપ પરમાત્માની. એ પ્રભુશ્રીજીને કૃપાલદેવે મુંબઈમાં રેવાશંકર જગજીની પેઢીની બાજુની ઓરડીમાં સમજાવેલું એ આખો સમાધિ શતક બ્રહ્મચારીજી આ પાઠમાં સમાવી દીધો. એ જ રીતે નિયમસાર નિમિત્તના પાઠમાં જીનમત નિરાકરણ, જાણે સંમતિ તર્કને યોગ દ્રષ્ટિ સમુચયની વાત કરતા હોય. કંઈ બાકી જ નથી રાખ્યું બ્રહ્મચારીજીએ. 5 ભાષાની માસ્ટરી. ગુજરાતીમાં તો નાનપણથી જ ભણેલા. મુંબઈમાં વિલ્સન કોલેજમાં અંગ્રેજી સબ્જેક્ટ રાખીને BA થયા. એ પણ પાછા પ્રોફેસર સ્કોટ, લંડનના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ. આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા. એને બદલે પ્રભુજીના દાસ થઈને રહ્યા. અને એવા દાસ થઈને રહ્યા કે જેવા નરને સેવીએ તેવી દે ફળપત. પ્રભુજીને બધું આત્મજ્ઞાન ઠલવાઈ ગયું બ્રહ્મચારીજીમાં. અને પ્રભુજીને તો કુપાલદેવ તરફથી મળેલું. એટલે દાસ નહીં, દાસી થઈને રહ્યા. દાસી થઈને રેવું દિન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. શ્રીમદ સદગુરુ
સેવો સેવ્ય ગુતિ કરી. ચાકર રાખો જી, ચાકર રાખો જી, બાગ બનાવશો અને પાણી પશુ પણ ચાકર રાખો જી. બ્રહ્મચારીજીને પ્રભુજી આજ્ઞા નહોતો આપતા શરૂઆતમાં અગાથાશ્રમમાં રહેવાની. પત્ર લખે, હું કૂવામાંથી પાણી કાઢીશ, હું તમારી સેવા કરીશ, હું એક માણસની રસોઈ કરવાનું જાણું છું, થોડીક પ્રેક્ટિસ થશે, મહાવરો થશે, બેની કરી શકીશ. તમે જ્યાં જ્યાં વોરાવા જશો શ્રાવક, ત્યાંથી હું કોઈ શ્રાવક ઉપર નહીં પડું, મારે મેળે બધું કરી લઈશું. પ્રકાશન ખાતું સંભાળીશ, લેખ લખીશ, વ્યાખ્યાન આપીશ, એ વાત નહીં. દાસી થઈને રહેવું છે. બધું મળી ગયું. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ બે સૂર બેસ્યા. એ આગમ જે સૂર બેસ્યા એ આગમવાણી પ્રજ્ઞાબોધમાં કુપાલદેવના હૃદયમાં જે હતું, કુપાલદેવે લખ્યું છે ને, આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. એમ બ્રહ્મચારીની વાણી પણ એ રીતે ખરી. પ્રભુ કુપાલદેવના હૃદયની વાત બધી ઠાલવી. ત્રણ આત્માની વાત, નવ તત્વ દ્રવ્યનો યોગ, જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત બધી એની વાત કરે છે તદ્દન સરળ રીતે, જાણે ઉપદેશ આપતા હોય એવી રીતે. શરીર વિશે કુપાલદેવે લખેલું કે શરીર વિશે લખવાનું. હવે શરીર વિશે શું લખવું? ડૉક્ટર જાણે, એક મેડિકલ ડૉક્ટર જાણે છે, એક સ્ત્રી રોગનો નિષ્ણાત જાણે, એક બાળકોનો નિષ્ણાત જાણે કે ગર્ભાશયમાં શું હોય. આખું શરીરનો પહેલો પરપોટો માતાનું રુધિર અને પિતાના વીર્યથી જે બને, આખું એમ્બ્રિયોલોજીની વાત કરીને જીવને સંસાર પ્રત્યે જુગુપ્સિત કરી દે એવો શરીરનો પાઠ લખ્યો. ત્યાં અશુચિમાં કુપાલદેવે જેમ લખ્યું છે ને કે અંધારી કેદથી કંટાળ્યા આવ્યા પછી હજી પાછું ત્યાં ને ત્યાં, એમ હાડકાં, માંસ, લોહી, વિષ્ટા, મૂત્ર, વાળ, નખ અને ઢગલામાં મોયો છે તું. બ્રહ્મચારી લખે છે રોચક શૈલીમાં ચમારકુંડનો. ચમારકુંડમાં કે કોને રસ જાય? આપણે જાતા હોય એને રસ્તામાં કતલખાનું આવે, ચમારકુંડ આવે તો મોઢે રૂમાલ દઈ દે, પછી બીજે રસ્તે ફંટાઈને જાય. આ ચમારકુંડના વખાણ કરો છો કે તમે? એમાં રાજી રહેવાનું. અને પાછું એનાય મથાળે શું લખે પહેલી ગાથામાં? એ શરીર વિશે આપણને એમ થાય ને શરીર વિશે મંગળાચરણ કરવાનું હોય તો લખે છે, જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મા આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. કુપાલદેવે લખ્યું છે 411માં પત્રમાં કે અશરીરી ભાવે ન જીવી શકાય તો અમે નથી એમ માનો. બ્રહ્મચારીએ પકડી લીધું, આત્મસાત કરી લીધું, આખું મંગળાચરણ બનાવી દીધું શરીરના પાઠનું. શરીરના પાઠમાં અશરીરી ભાવનું વર્ણન કરીને પાઠ શરૂ કર્યો. અને પછી ગર્ભના પહેલા સમયથી લઈ અને આખું શરીર પછી બાળપણામાં, યુવાનમાં, બુઢાપામાં અને મરણ વખતે અસંખ્યાત પરદેશી આત્મા દેહમાંથી નીકળે ત્યારે કેવી પીડા થાય અને બધી ગતિમાં રખડે પછી બધી વાત કરીએ. શરીરનો પાઠ લખ્યો. પુનર્જન્મ 7મે વર્ષે કુપાલદેવને જાતિસ્મરણ જ્ઞાન થયું અને આગળ 128માં તો કુપાલદેવ લખે જ છે કે હવે ફરીવાર એવો રાગ દ્વેષ કરવો નથી. કેમ? ફરીવાર જન્મવું જ નથી. કોઈ પણ ક્ષેત્રે જેણે ફરીવાર જન્મવાની નિશ્ચિત પ્રતિજ્ઞા લીધી છે, હવે જન્મવું જ નથી, ઈચ્છા રૂંધી જ નાખી છે. એટલે મંગળાચરણમાં જ લખે છે લેવો નથી પુનર્જન્મ. એવા શ્રી ગુરુ રાજને હું વંદન કરું છું. મારે અશરીરી થઈ જવું છે. પુનર્જન્મનો પાઠ લખે. સમાધિ મરણ. સમાધિ મરણના તો પાઠ 2 પાઠ લખે છે. અને જીવને જ્ઞાનીના આશ્રયે જો સાચી શ્રદ્ધા હોય તો દેહ અને આત્મા અલગ છે એ ભાવ સાથે દેહ છૂટે તો ફરીવાર જન્મ મરણના ફેરા ન રહે એનો બોધ આપે છે. અને શૌર્ય ચડે એવું લખે. સમાધિ મરણના પાઠનું એક કડી છે. સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો
આખા જીવનનું આ મૃત્યુ મહોત્સવ છે સમાધિ મરણ થાય તો. પછી લખે છે પુરુષાર્થ પ્રેરક વાણી, જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. નહીં માફ નીચું નિશાન, વાત જ નહીં. રણ ક્ષેત્રે ચૂકી જાય કે હવે મોત આવ્યું ને વેદના આવી તો બળવાન થા. શુરાતન યોગ, શુરાતન અંગ છે ને, સુંદરદાસે લખ્યું છે શુરાતન અંગ. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી મારે કે. હવે રણ ક્ષેત્રે જો ચૂકી જાય, શસ્ત્રોની તાલીમ નકામી, આખી જિંદગી ભક્તિ કરી અને મરણ વખતે ઓય બાપા આર્ત ધ્યાન થશે તો. એટલે સુંદરદાસનું શુરાતન અંગ જેવું અહીંયા લખે છે કે શસ્ત્રોની તાલીમ નકામી રણ ક્ષેત્રે જો ચૂકી ગયો હતું. દશેરાના દિવસે ઘોડો ન દોડે તો શું કામનું? આખા વર્ષ ટ્રેનિંગ લીધી હોય. અને પછી સમાધિ મરણની બધી વાત કરે છે. અગ્રહ વિષયો કુપાદુ લખ્યું, મહામોહનીય કર્મ 30 સ્થાનકો શાસ્ત્રોમાંથી ખોળી નહીં કે આ જીવ અનંત અનુબંધનો પ્રકાર છે. આ દર્શન મોહની અને ચારિત્ર મોહની ગાઢ હોય એટલે આવા મહામોહનીય કર્મ બાંધે. કુપાદુએ 2 ગાથામાં પતાવ્યું છે આત્મસિદ્ધિમાં. બ્રહ્મચારીએ 30 લીધું કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય. એટલે મુખ્ય તો આ મોહનીય કર્મની વાત છે. દર્શન મોહની અને ચારિત્ર મોહની. અહીંયા મહામોહનીય પાપ થનાક દાખલા દલીલ સાથે લઈ, ભગવતી સૂત્રની શાખ સાથે લઈ આવો પાઠ લખે છે. આ 62મો સજાત્મ સ્વરૂપ પરમગુરુ 5 પંચ પરમેષ્ઠની વાત કરે છે 68મા પાઠમાં. અને છેલ્લે પૂર્ણ માલિકા મંગલ, જેમ મોક્ષમાળામાં એટલે બાલાવબોધ ભાગ 2 મોક્ષમાળામાં કુપાલદેવે 108મો પાઠ પૂર્ણ માલિકા મંગલ લખ્યો સિદ્ધ પદનું. એમ અહીંયા બ્રહ્મચારીજી પૂર્ણ માલિકા મંગલ પોતાની ભક્તિ પૂરી કરે છે અને લખે છે કે હું અલ્પજ્ઞ શું લખવાનો હતો. એક જગ્યાએ લખે છે ને, ગુરુ ગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજું કેટલું અપમાન કોઈ કહી રાખે. પછી પાછળ લખે છે, આગોતરા જામીન લઈ લે છે, બહુમાન જો હૃદયે રહ્યું અપમાન સમજુ ના ગણી, ટૂકારી બોલે બાળ તો તળી વાણી પણ મીઠી માતને. બાળક ટૂકારી બોલી બોલે તો માં તોય રાજી થાય કે બોલતા શીખ્યો પપ્પુ, એમ કે પાણી આપ, ભૂ પાણી લાત મારે, ખોળામાં બેઠો બેઠો ઉછાળે, રાજી થાય માતા. એમ કે હું ટૂકારી બોલું તોતડી વાણીથી તો એ તમે મારા માવતર છો, તમે મારા ખરા માવતર છો, તમે રાજી જ થશો, મને આશા છે. અને પૂર્ણ પ્રતીતિ છે કે કુપાલદેવને ગુણગ્રામ ગાવામાં અતિશયોક્તિ થાય જ નહીં. ક્યાંક ન્યૂનોક્તિ તો નથી થઈ જતી, એનો ડર છે. એટલે લખે છે, બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. નાનો છોકરો દરિયો જોવા જાય દરિયા કિનારે ફરવા, પછી કે દરિયો કેવો હતો, ઘરે પૂછે શું કે અવડો હતો દરિયો. બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. એમ હું આવી રીતે તમારા ગુણગ્રામ ગાઉં છું નાના અજ્ઞાની બાળ તરીકે, તો સ્વીકારજો. લખે છે ને, આ અંધાની વાત સુણજો સાહેબ દેખતા, હું શું જોઉં. એ તો ખેદ કરતા જાય, પ્રતિક્રમણ કરતા જાય, મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, તો એ માન મુકાય ના અહંકાર ઉપરાય. પછી લખે છે, સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ. શ્રદ્ધાનું બળ મજબૂત છે કે મારું. સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ, અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ. તમે સંભાળ લેજો. સંભાળ લીધી, ઊભા ઊભા દેહ છોડ્યો કુપાલદેવના ચિત્રપટની સામે. ચિત્રપટ ક્યાં હતું જેને? એ તો કહેતા જીન પડીમાં જીન સારખી. જ્યારે તમે કુપાલદેવની મૂર્તિ સમક્ષ ઊભા રહ્યો, ચિત્રપટ સમક્ષ ઊભા રહ્યો, ત્યારે કુપાલદેવ સમક્ષ ઊભા રહ્યો છો એમ સમજો. એક ભાઈ પ્રશ્ન પૂછ્યો બ્રહ્મચારીજીને, પત્ર સુધામાં એનો જવાબ છે કે હું દિગંબર મૂર્તિ પૂજું કે શ્વેતાંબર મૂર્તિ પૂજું, એટલે આંખવાળી મૂર્તિ પૂજું કે આંખ વગરની મૂર્તિ પૂજું. બ્રહ્મચારીજી એને માર્મિક ગહન જવાબ આપે છે કે હવે તમે મૂર્તિ પૂજકપણું બંધ કરો, પ્રતિમા પૂજક બંધ થઈ જાઓ. પ્રતિમા પૂજવાની નથી, હવે પ્રભુ પૂજક થઈ જાઓ. જ્યારે તમે પ્રતિમાની સામે ઊભા રહ્યો છો ત્યારે તમે ભગવાનને પૂજો છો એમ સમજો.
એમ સમજીએ. પછી શું શ્વેતંબર અને શું દિગંબર, આંખવાળી મૂર્તિ શું ને આંખ વગરની મૂર્તિ શું. આંખવાળી પૂજવી કે આંખ વગરની પૂજવી, આ પ્રશ્ન જ તમારો મિથ્યાત્વ સૂચવે છે. દેવચંદજી મહારાજે લખ્યું છે ને, જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજાર, એમને આત્મસાત થયું છે. એટલે ગોપાલજીની સામે ઊભા રહ્યા, જેમ મીરાબાઈ દ્વારકામાં શ્રીકૃષ્ણની સામે ઊભા રહ્યા અને દેહ છોડી દીધો ઊભા ઊભા, એમ બ્રહ્મચારીજીએ આ આશ્રયથી ગોપાલજીની સમક્ષ દેહને આત્મા અલગ કરી નાખીને વયા ગયા. શાસ્ત્રમાં વાત આવે છે ને, પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં, કૌશગમાં મુક્તિ વર્યા મનમોહનજી, મુખડું મોયું રે મનમોહનજી, એવી રીતે. એટલે જૈન શાસ્ત્રમાં ભગવાન પાર્શ્વનાથ સિવાય, શ્વેતાંબર આજ્ઞા પ્રમાણે બીજો કોઈ દાખલો નથી ઊભો ઊભો દેહ છોડ્યો એવો, બ્રહ્મચારી સિવાય. જૈન ધર્મમાં મીરાબાઈનો છે. એટલે 108 પાઠ લખ્યા, ટાઈમ છે થોડો, એટલે પૂર્ણ માલિકા મંડળ. પછી પાછું છેલ્લી કડીમાં લખે છે કે મેં તો વેઠ ઉતારી છે, મને શું આવડે. જ્ઞાનીના ગુણ ગાતા. જ્ઞાની કોણ છે? ગોપાલદેવ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, એટલે શું? મુક્તાત્મા. એના ગુણ જો તીર્થંકરની વાણી ન ગાઈ શકે તો હું કેવી રીતે ગાઉં? લખે છે કે આ વેઠ જેવું કામ કર્યું છે વેઠિયાએ, પણ પાછા લખે છે લૂંટ લૂંટ લો લાભ સૌ, લૂંટી લેજો લાભ. આ ભક્તિ કરીને અનંતાનુબંધી કર્મની ભેખડ તોડી નાખજો. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એને તો લખ્યું જ છે 12 ભાવનાના પાઠમાં, ભક્તિ ભલી ભગવંત તમારી સૌ સાધનનો સાર, પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ તણી નહીં વાર રે, અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે તો મોક્ષની નહીં વાર. એ પ્રેમ પૂરો હોય તો, પર પ્રેમ હોય તો, પરમ પ્રેમ હોય તો સબ આગમ ભેદ સૂર બસે, કેવલ કો બીજ ક્યાં કેવલ્ય થઈ જાય. પછી એણે તો લખ્યું છે ને, શિષ્યો વરે કેવળ ક્રમે, મોગમમાં બધું જ કહી દીધું છે એણે. હવે આ પાઠ પ્રજ્ઞાબોધનો તો પાઠ લખ્યો કૃપાળુદેવે. આ પ્રજ્ઞાબોધના પાઠ તો બ્રહ્મચારીજી લખ્યા 108, જેના મથાળા ગોપાલદેવે આપેલા. મોક્ષમાળા ભાગ 2 એટલે બાલાવબોધ એ ગોપાલદેવે લખી, અને એ છપાતા મોડું થયેલું એટલે ભાવનાબોધે લખેલું, એ સાથે જ છે મોક્ષમાળાની સાથે. એ 17 વર્ષ પહેલાં ગોપાલદેવે અમુક પાઠો લખેલા. એમાં એક પાઠ વૈરાગ્ય બોધક પાઠમાં મુનિ સમાગમનો પાઠ લખેલો, એટલે યુવાવસ્થામાં. પછી એમાં લખે છે ગોપાલદેવ કે મુનિ સમાગમના પાઠમાં બીજા ખંડમાં લખ્યું, કડી લખી અનુષ્ટુપ શાર્દુલ વિકૃતિ છંદમાં, પામ્યા મોદ મુને સુણી મન વિશે વૃત્તાંતરા જાતણો, પાછું નિજ ચરિત્ર તે વર્ણવ્યું ઉત્સાહ રાખી ગણો, થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા ને બોધ જારી થશે, ત્રીજો ખંડ ખચિત માન સુખદા આ મોક્ષમાળા વિશે. એટલે 2 પાઠ લખે છે અને ગોપાલદેવ લખે છે પછી છેલ્લી કડીમાં કે ત્રીજો ખંડ ખચિત માન સુખદા, સુખ આપે, આત્માર્થ આપે એવો ત્રીજો પાઠ ખરેખર ચોક્કસ નિશ્ચિત રીતે આ મોક્ષમાળા વિશે જારી થશે. ગોપાલદેવ પછી પૂરો કરતા નથી, પણ પ્રજ્ઞાબોધ કોક કરશે, ભાગ ભિન્ન છે. તો આ મોક્ષમાળા જ છે ને, એટલે પ્રવેશિકા મોક્ષમાળા છે, વિવેચન એ મોક્ષમાળા છે, બાલાવબોધ એ મોક્ષમાળા છે, અને પ્રજ્ઞાબોધ ભાગ બી એ મોક્ષમાળા જ છે, ભાગ ચોથો. આ બ્રહ્મચર્ય ખરેખર આ ત્રીજો ખંડ પ્રજ્ઞાબોધમાં લખ્યો, જારી કર્યો. કેવી રીતે? ગોપાલદેવ તો ગદ્યમાં લખેલું, એટલે બ્રહ્મચારી શું કર્યું, એ જે ગદ્યમાં 2 પાઠ હતા એ પાછા પદ્યમાં કરી નાખ્યા, પુષ્પ નંબર 71 અને 72. અને ત્રીજો ખંડ ખચિત માન સુખદા આ મોક્ષમાળા વિશે, એ ત્રીજો ખંડ જે ગોપાલદેવના હૃદયમાં હતું એ વાત પદ્યમાં ત્રીજા પાઠ 73માં પાઠ તરીકે રજૂ કરી. એટલે પ્રજ્ઞાબોધને 108 પાઠ લખ્યા. આ મુનિ સમાગમને જો ત્રીજો પાઠ બાકી રહી ગયો હતો એ ગોપાલદેવ ગદ્યમાં લખેલા,
એ બે રોચક રીતે ગવાય એ રીતે ત્રીજો પાઠ પાછો પદ્યમાં લખી નાખ્યો. એટલે આમાં તો કવિત્વ શક્તિ, ભક્તિ અને પરમ કૌલ્યોના હૃદયની વાતનો મર્મ જાણવાની વાત છે. હવે પ્રજ્ઞોબોધમાં ઠેર ઠેર બ્રહ્મચારીજીએ કુપાઉદેવને ભગવાન તરીકે ગાયા છે અને એ કડીઓ બધી જાણે મંગલાચરણ છે. જૈનેતરમાં શાસ્ત્રોનું વાંચન થાય ત્યારે આદ્ય મંગળ, અંત્ય મંગળ અને મધ્ય મંગળ બોલવાની એક પ્રથા છે. આદ્ય મંગળ એટલું બોલવાનું હોય કે આપણે પરમાર્થ માર્ગમાં પુરુષાર્થપૂર્વક આગળ વધીએ. મધ્ય મંગળ એટલે બોલવાનું હોય કે આપણે ટકી રહીએ, એમાં અર્ધેથી છોડી ન દઈએ. અને અંત મંગળ કે આ અભ્યાસ કર્યો, સ્વાધ્યાય કર્યો, પછી પાછું મરાઠીમાં કહેવાય છે આજતા પાઠ માગચા સપાટ, વયું ખંખેરી ન નાખે ઉપદેશભૂત, એટલે અંતમંગળ. બ્રહ્મચારીજીએ આ બધા 108 પાઠમાં ઠેર ઠેર કડીઓ એવી મૂકી છે કે જાણે એક એક કડી મંગલાચરણ છે. ભગવાનને, સર્વાત્માને, સહજાત્મ સ્વરૂપને, કુપાઉદેવને ભગવાન તરીકે ગાયા છે. આપણે અમુક જોઈએ, આપણે જે મંગળાચરણમાં બોલેલા કે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગિરિથાર, આ તો જાતિસ્મૃતિ જ્ઞાનની કડી છે. એ રીતે પત્રસુધામાં એક પત્રમાં લખ્યું છે નિત્ય નિરંજન અંતર્યામી રહો નિરંતર અંતરમાં. હવે આ પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારી જે પાઠ લખ્યા છે એમાં કડીઓ છે. એ કડીઓ આપણે યાદ રાખીએ અને ભક્તિભાવ રૂપે પાકી કરીને એનો વિચાર કર્યા કરીએ તો બ્રહ્મચારીજીને જે ભાવ ઉગેલા કુપાઉદેવ ઉપર એનો અંશે આપણને ઉગે તો અનંત કર્મની ભેખડ તૂટે. લખે છે 106માં પાઠમાં શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળકે સૌ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળકે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે. આશ્રય ભક્તિ ચંદ્ર ચંદ્રિકા સમ ચળકે કુપાઉદેવનું નામ અંદર દાખલ કરી અને પછી કે સૌ સંચય ટાળક બાળકના આત્મા વિશે કોઈ પણ શંકા હોય, આખો ગણધરવાદ આત્મસિદ્ધિમાં છે ને, બધા ગણધરના શંકાના સમાધાન એમ અહીંયા સૌ સંચય ટાળક બાળકના વંદન કરવું મળકે ત્રિવિધ તાપ બાળે કળી કાળે આદિ વ્યાધિને ઉપાધિ એકાંત જરીએ દુઃખે વલ્લોએ મૂંઝવી મારે છે કે સુરતરુ સમ, તમે કલ્પ તરુ છો. 680માં લખ્યું ને કુપાઉદેવે, અમે કલ્પ વૃક્ષ કે અમૃત સાગર છીએ. સદગુરુ જીવન આશ્રય દઈને ઉગારે, આશ્રય લે તો કુપાઉદેવ ઉગારે એમ છે. પછી આગળ કહે છે કે શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો મુજ એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા. અનુભવવાણી કહે છે કે આ ભગવાનને રોજ ભજ્યા કરશો નિરંતર તો દોષ કેમ રહેશે. છેલ્લે તો કહે છે દેહ વિલયના આગલા દિવસે કે હવે કોઈના દોષ પણ બતાવવા નથી. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું બધું છોડી દેવું છે. 9 કોટીએ થયો અકર્તા ત્યાંય. સમ્યક દર્શનના પાઠમાં લખે છે 16મા પાઠમાં જે કુપાઉદેવે લખ્યું છે ને કે અનંત કાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું એને સમય માત્રમાં જાત્યંતર કરીને ભવ નિવૃત્ત કર્યું એ કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર. બ્રહ્મચારીજી રોચક રીતે એને કાવ્યમાં રૂપાંતર કરે છે. સમ્યક દર્શનના પાઠમાં જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે. સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુ નિવાણી સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટ આણી. ઉભરાય છે આપણે ઉપયોગપૂર્વક ખાલી આ ગાથા ગાઈએ વિચારીએ તો એ ખબર પડે કે બ્રહ્મચારીજીને આ ભાવ કેવા ઉલસતા છે.
આ લખ્યું લખાય નહીં, આ લખાઈ જાય. આ વ્યવસાયિક લેખકનું કામ નથી. આ ભક્તિનો ધોધ વહે છે, દર્શન સ્તુતિમાં લખે છે, ચેતવણી રૂપે આપણને બધાને. બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. ગોપાલદેવ કહ્યું છે ને કે આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સારો ભાવ અર્પણ કરીને વર્તો જાય. આપણે ક્યાં શોધવાનું જ છે? પ્રભુજીએ શોધીને આપ્યું જ છે, બ્રહ્મચારીજીએ શોધીને આપ્યું છે. એટલે એક પ્રકારે ચેતવણી છે આપણને, બીજી રીતે બોધ છે કે આ કરીશ તો તારે મોક્ષ. વીમો ઉતાર્યો છે કે ગેરંટી, વીમો પાકી જશે તારો. બીજું કાંઈ શોધમાં શાણા બધા ભાવ અર્પણ કરી દે. જે કૃપાળુદેવે ગદ્યમાં લખ્યું છે એવા 400 જેટલા કૃપાળુદેવના વચનામૃતો છે, એ બધા કાવ્યની કડીઓમાં વણાઈ ગયા છે પ્રજ્ઞાબોધમાં ઠેર ઠેર. આખા વાક્યો પેરેગ્રાફ હોય બ્રહ્મચારીજી એને કાવ્યમાં રૂપાંતર કરી નાખે. એણે લખ્યું છે મારું કંઈ કહેવાનું જ નથી, એણે જે કહ્યું છે એ જ કહેવું છે, મારું કંઈ ઉમેરવાનું જ નથી, મારે એમાં સુધારો વધારો ઘટાડો કુધારો કરવો જ નથી. આ સત્પુરુષનું લક્ષણ છે. જ્ઞાનીનો આશય, જ્ઞાનીનો લક્ષ્ય જરાય બદલે નહીં. અંશે પણ બદલી જાય, ધીરે 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 પછી જીવ સ્વચ્છંદી થઈ જાય. એ તો પત્રસુધમાં લખતા ઘણા મારું કાંઈ કહેવું નથી, ગોપાલદેવ કહ્યું એ જ કહેવું છે. સમાધિ મરણની વાત આવી ને એ વાત કરી. નિર્દોષ નર શ્રી રામ. ગોપાલદેવ શું કહ્યું છે? અમે બીજા શ્રી રામ, અમે બીજા શ્રી મહાવીર છીએ. લખે છે જે જગમાં લે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિષદિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વહો. કૃપાળુદેવે કહ્યું છે હે મહાવીરને માનનારાઓ મારી પાસે આવો, હે રામને માનનારાઓ મારી પાસે આવો. બ્રહ્મચારીજી જન્મે પાટીદાર હતા, રામને માનનારા, તો રામને માનનારાને ગોપાલદેવના શરણે આવવાનું જોઈએ, આવી ગયા. પછી આગમના અભ્યાસ કર્યો, જૈન ભગવાન મહાવીર, હે મહાવીરને માનનારા મારે શરણે આવો, આવી ગયા, લઈ લીધું શરણ. એટલે કહે છે જે જગમાં લેપાય નહીં શૂરવીર બીજા છે રામ સમા. નિર્ગ્રંથ ગુરુગ્રીત એમાં તો કહે છે આખી ઉપમિતિ ભવ પ્રપંચ એમાં ઠાલવી નાખ્યો. જે નિષ્પુણ્યક જીવ છે એ પોતે છે. સુથિત રાજા અગાસાશ્રમના મુખ્ય દરવાજે પંચધાતુની મૂર્તિરૂપ શ્રીમદ રાજચંદ્ર બિરાજમાન છે, અને મંત્રી સામે આવે છે પ્રભુશ્રીજી હિત કરવા માટે, હિતવાળી દવા આપવા માટે, પોતાનો રોગ મટાડવા માટે એ ડૉક્ટર મહેનત કરે છે. હું દ્રમક સમય પુણ્ય પણ શુદ્ધ દ્વાર પર આવી ચડ્યો સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસામે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. અનંતકાળનો ભવ રોગ દ્રષ્ટિ રોગ મટાડવા માટે આ વૈદરાજ આ ધન્વંતરી ભણ્યા, મહેનત સાથે કરે છે, ધીરે 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 એનો રોગ મટાડે છે. અંજન કરીને, અંજન છલાકા પ્રવચન અંજન જો સદગુરુ કરે દ્રષ્ટિરોગ મટી જાય. તત્વ લોચનદાયકમ. કૃપા કોની? સુથિત રાજાની, કૃપાળુદેવની. આપણે નિર્ગ્રંથ ગુરુગીતની વાત કરીને ફરીવાર આશ્ચર્ય કર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે
પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમી. ગુરુ ભક્તિ તો ખરી તેહની જેનું હૃદય વિરમારમે. શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણદારે ઉદ્યમે. આગળ લખે છે પછી આ ગૌતમ ગંડર અને ભગવાન મહાવીરની વાત કરીને. મહાવીર પહેલા અને અહીં મહાવીર બીજા. ગૌતમ ગણધર અહીંયા પ્રભુશ્રીજી. કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે. એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ. શિરધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. શિરધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. પોતે જોખમ લીધું. કોણે? પ્રભુશ્રીજીએ. કે અમે વીમો ઉતારીએ છીએ. પછી કહેતા જવાબદારી લેવી સહેલી નથી, પણ પુરુષ સાચા છે એટલે લઈએ છીએ. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. અને સેંકડો જીવોનું કલ્યાણ માટે આજ્ઞા ભક્તિ આપી ગયા. સૌભાગભાઈ પૂછેલું આત્મસિદ્ધિ કે આ ભક્તિ કોઈને આપું? ગોપાલજી મૌન રહેલા. પ્રભુશ્રીએ વસો ક્ષેત્રે કહે છે જે કોઈ મુમુક્ષુ જિજ્ઞાસુ તમારી પાસે આવે એને 20 દુહા, યમ નિયમ, સ્મરણ મંત્ર આ બધું આપજો. એ તો કહેતા અમે લૂંટમ લૂંટ કરાવીએ છીએ. આત્મસિદ્ધિ બધાને આપી દીધી. તો 4 જણ માટે જ લખાયેલી આત્મસિદ્ધિ બધાને આપી દીધી. લૂંટમ લૂંટ કરો કે. જ્ઞાનના પાઠમાં લખે છે આખી હકીકતનો ચિતાર, પૂર્ણ જ્ઞાન રૂપી કુપોદેવ, શરદ પૂનમનો ચાંદ, એના કિરણમાં ચાંદની ઝીલી લે છે બધું. વાદળી, ચાંદીના કિરણો વાદળી ઝીલે ને. અને એ શાસ્ત્રમાં એમ વાત છે, વ્યવહારની એ વાત છે કે કાળું માછલી મઘા નક્ષત્રના દિવસે શરદ પૂર્ણિમા મોઢું ખોલે અને જો જળબિંદુ પડે તો એ મોતી થાય લાખ રૂપિયાનું. આખી વાત બ્રહ્મજાજી રોચક રીતે પ્રભુશ્રીજી, કુપાઉદેવ અને પોતે મુમુક્ષુઓ દશા સાથે વણી લે છે. જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા. લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા. સંસાર સાગર માં મુમુક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા. ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા. 16 કળાએ પૂર્ણ શરદ પૂર્ણિમાનો ચંદ્રમા કુપાઉદેવ, વાદળી રૂપ પ્રભુશ્રીજી બોધ ઝીલે છે. કિરણ મંત્ર બિંદુ સજાત્મ સ્વરૂપ પરમગુરુ આપ્યું ને, મુમુક્ષુ ઝીલી લે, લાખ રૂપિયાનું મોતી બને. અહીંયા ભવસાગર તરી જાય. એટલે રોચક રીતે આપણને ગમે, ઉપદેશ બોધ તરીકે સિદ્ધાંતે સહેજે સમજાઈ જાય અને જો આત્મસાત કરે સંકેતનું કારણ બને. આગળ લખે છે પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં. દુર્લભ મનોહર સંત સેવા વિરતી કાંઈ નહીં ગમે. એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી. નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી. પ્રભુશ્રીજી પુનીતે ગુરુવર્યના યાદ આવે છે કે અમને આંખ આંસુથી ભરાઈ જાય છે કે એના નિર્મળ નિરંજન સ્વરૂપક વચન એનાથી મારું હૈયું ઉભરાઈ જાય છે કે. અને પછી તો આ વિરમમાં યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રહે અને પછી તો અભેદ સ્વરૂપ થઈ ગયું. જીનદેવ સ્તવનમાં જીનેશ્વર ભગવાનની વાત કરવાની છે કે ભગવાન કોણ, જીનેશ્વર કોણ, આખું કુપોદ ઉપર ઉતારે છે. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાન. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો
રાજચંદ્રમા. કેમ? એણે કહ્યું છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. એણે કહ્યું છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અમારા મને વિતરાગમાં ભેદ ગણતા નહીં. એટલે લખે છે કે દેહ છતાં વિદેહ દશાતું જ સમજી આવે શાન. ઓ સર્વજ્ઞ દશા વિતરાગી. જે કુપોદેવ બોલ્યા છે 27મા પત્રમાં, જે કુપોદેવે પ્રભુજીને કહેલું અમદાવાદ આગા ખાનને બંગલે કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, એ જ વાત એણે કાવ્યમાં લખી છે. એટલે મારું મારે કાંઈ લખવું જ નથી. કુપોદેવ બોલ્યા એ આપણે ઝીલી ન શકીએ, ભૂલી ગયા. એટલે ફરીવાર આ રોચક રીતે આપ્યું કે આ પાકું કરીને એનું મંથન કર્યા કરો, મનોમંથન કર્યા કરો. કોણ? તો ઓળખાશે. કે આગળ લખે છે તુજ સંમતિમાં મતિ હો મારી, ગળે દેહ અભિમાન, હૈયાનો ઉજ્જ જડ હું તેમાં, વસજો રાજ પ્રધાન, જય દેવજીનેન્દ્રમાં. મારા ઉજ્જડ હૈયામાં એ ભગવાન તમે વસો હવે રાજપ્રધાન, મુખ્ય પુરુષ તમે જ છો મુખ્ય. રામે એ, મહાવીરે એ, ભગવાન એ, સર્વાત્મા બધું તે. એ આકાશી ભગવાન આપણે પાસે રોજ બોલીએ તો છે, હે પ્રભુ આકાશી ભગવાન સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે. એ પ્રભુજીને થઈ દ્રઢતા, બ્રહ્મચારીને થઈ દ્રઢતા. આપણે થઈ જાય તો આપણે એ રસ્તાના મુસાફર થઈ જાય. પછી છેલ્લે કુપોદેવ જે પદ પ્રગટાયું છે એણે તો લખેલું આ સિદ્ધ ને આ બેઠા છે સિદ્ધ, પ્રભુજીને કહેલું ઈડરમાં 55માં. એટલે કહે છે અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય જયકારો તમારો. કે આ બધું જીનદેવ સ્તવનમાં જ લખે છે કે તમે અલૌકિક પદ પ્રગટાવ્યું, સર્વાત્મા પરમાત્મા સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, સિદ્ધ પદ, તો તમને ઘટતું દાન આપજો મને. હું આશા કરું છું, નાદાન છું. તું પણ ક્યારે? તું જે સંમતિમાં મતિ હો મારી, મારા કહેલા ધાકડે ધાકડ માનશો, હું કહું છું એમ કોઈ કરશો? હા હોય તો એ સત્પુરુષ આ વચનની ઈચ્છા કરજે, ધાકડે ધાકડ મનાશે તો એને અલૌકિક પદ પ્રગટાવ્યું છે આપણને આપી દેશે. એ તો વાટ જોવે છે કોઈ પામે મુમુક્ષુ વાત. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો, સવી જીવ કરું શાસન રસીના ભાવ છે એને. તો તીર્થંકરે કર્યું એ જ કરવું છે, ફક્ત એટલો ફરક એને તીર્થંકર થવું નથી. હવે અવિરતિનો પાઠ. તો વિરતિપણું ક્યાં છે? લખે છે અમે જોયું છે વિરતિપણું કોનામાં? કુપોદેવમાં. વંદુ શ્રી ગુરુ રાજ પ્રભુને, અહો અલૌકિક જ્ઞાન જોને, તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે થાન જોને. અવિરતિનો પાઠ લખે છે પણ કે તીવ્ર જ્ઞાન દશા હોય તે એને અવિરતિ ક્યાંથી? જ્યાં તો સંસાર નથી છોડ્યો, તો દીક્ષા નથી લીધી, તો સર્વસંગ પરિત્યાગ આપણે જેને કહીએ દીક્ષા નથી, તો જેને શરીર જ નથી એડ્યું. અમે દેહજારી છીએ કે કેમ તે સંભાળી ત્યારે માંડ જાણીએ. શરીર નથી એડ્યું, જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે. એને કપડું ક્યાં એડ્યું છે? દિગંબર સાધુ નહીં, વસ્ત્ર એક દોરો પણ ન હોય, મુનિ કહેવાય, પણ શરીર એડ્યું છે ને. એ શરીર નથી એડ્યું તો દિગંબર આચાર્ય મોટા કે શ્રીમદ રાજચંદ્ર આચાર્ય મોટા? આ તો કહેવા માટે શ્રીમદ રાજચંદ્ર આચાર્ય કહે ને આશાત ના થાય. કુપોદેવને ભગવાન કરતાં ઓછા આંકવા એટલે આશાત ના સમજો ને. ભાવથી ગુરુ તરીકે ઓળખે તો વાંધો નથી. કુપોદેવ લખ્યું જ છે 504માં 506માં, સર્વજ્ઞને ફક્ત સમ્યક દ્રષ્ટિ તરીકે ઓળખો તો પણ મહત્ફળ છે. એટલે એ રીતે વાંધો નથી. પણ નિશ્ચયના ગ્રંથ, સંપ્રદાયના ગ્રંથ વાંચીને જો માપવા ગયો તો ઉપમા આપવાની તમા રાખવી તે વ્યર્થ છે, અને આપવાથી નિજ મતી મપાય મેં માની છે. તોય વાંધો નહીં. આગળ શું થશે? મીઠાની પુત્રી દરિયો માપવા જાય, ઓગળી જશે, રખડશે મહાસાગર ભવસાગરમાં. અક્ષિતિજ છે, અંબા એમ નથી. એટલે કહે છે વંદુ શ્રી ગુરુ રાજ પ્રભુને, અહો અલૌકિક જ્ઞાન જો, તીવ્ર જ્ઞાન દેશમાં અવિરતિ ક્યાંથી? લખે છે ભાન ભૂલાવે તેવી ભીડે
જાગ્રત શ્રી ગુરુરાજ જોને, બીજા રામ તમાતે માનું, બીજા રામ સમાતે માનું, સારે સહુના કાજ જોને. ભાન ભૂલાવે તેવી ભળે, જાગ્રત છે. 324માં ગોપાલ લખે જ ને, ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલિત છે, ત્યાં પરમ જ્ઞાની સિવાય કોઈ સમાધિ રાખી શકે નહીં. પછી લખે છે અમારે રહે છે એ આશ્ચર્યકારક છે. એટલે પોતે કોણ છે? પરમ જ્ઞાની, અલૌકિક જ્ઞાનના ધણી છે. એ બ્રહ્મચારી કાવ્યોમાં મૂકી દીધું. અલ્પ શિથિલપણાથી મહાદોષના જન્મ 95મો પાઠ છે. કુપદે લખેલું ને, અમે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા. મોતીલાલ ભાવસરને નડિયાદના લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. બ્રહ્મચારી આખું કાવ્યમાં લખી નાખ્યું બોધ રૂપે. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. પછી લખે છે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. આ કાટાળો માર્ગ છે વર્તમાનમાં, પણ નિષ્કંટક બતાવવા વણિક બન્યા છે શૂર. 7 વર્ષે ચડેલા ને એ મળતું બોલતું જોવા નહોતા ચડ્યા. મોક્ષનો માર્ગ કાટાળો સાફ કરવા માટે બાવળના ઝાડ ઉપર ચડેલા. એ પણ બ્રહ્મચારી જ લખ્યું છે. નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શૂર. કહે છે ખસેડતા કાટા પરિશ્રમથી અમને થાક ચડે જે, અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. લખે છે ને, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ એ ઉઘાડો કરે છે. દ્રષ્ટિવેદ વિચ્છેદ ગયેલો, કાંઈ શાસ્ત્રો વિચ્છેદ નથી ગયા, કુપાલુના અંતરમાં હતા, પ્રકાશિત થયા. ભાખ્યો અત્ર અગોપ્ય કે દેવાનંદન હો. પછી પાછા આપણે માટે એક માર્મિક વાત કરે છે. કુપાલુ ત્યારે 125-150 વર્ષ પહેલાંની વાત છે. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. મોતીલાલ ભાવસરને કહે છે અત્યારે કોઈ જ્ઞાની હોત તો અમે એની કેડ ન છોડત. છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. પોતે તો ભગવાન મહાવીર પાસેથી બધું લઈને આવ્યા છે. એને લખ્યું છે અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધેરો ત્યારથી નથી. તોય અત્યારે જો જ્ઞાની હોત, મોટા જ્ઞાની, તો મેં એને વળગી જાત. તો હવે આ પડતા કાળમાં 100 વર્ષ 125 વર્ષમાં બીજા જ્ઞાની થાય. ઉપોદો કે જ્ઞાની હોત તો અમે વળગત, તો આપણે હવે કોને વળગવાનું? સીધું સમજાય એવું છે કે કુપોદોને વળગવાનું. ધીંગ ધણી માથે કિયા કુણ ગુંજે નરખેટ. આ આશ્રય ભક્તિ, આ આશ્રય આવે તો અનંત કર્મની ભેખડો તૂટી જાય. ઋષભ જિનેશ્વરના પાઠમાં લખે છે આખું પ્રતિક્રમણ રૂપે, જાણે આ સંસારે હું હજી ડૂબિયો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો પરો. લાય લાગે આ બ્રાહ્મી વેદના, ક્યારે આપશો મને, હું બળી રહ્યો છું આ સંસારમાં. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. ઉદય પ્રયોગે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત પણ પૂરું કરે છે. પોતાની જ દશા છે. ભરત ચક્રવર્તી, જનક વિદેહી. આ લાય લાગે જ્યારે જીવને, આવો નિર્વેદને સંવેગ પ્રગટે એટલે અધ્યાત્મની મુસાફરી પૂરી થવાની શરૂઆત થઈ જાય. હવે કુપોદેવે જે પાઠ આપેલા પ્રજ્ઞમને એ તો લખ્યા બ્રહ્મચારીએ. એમાં મુનિ સમાગમનો પાઠ 3જો ભાગ અધૂરો રાખેલો. આ તો 17 વર્ષ પહેલાંની કૃતિ, એ પણ પૂરો કર્યો પ્રજ્ઞાબોધમાં. અને બીજી એક રોચક વાત છે, જોઠાભાઈના દેહ વિલય વખતે કુપોદેવે વચનામૃત 118માં લખ્યું છે
કે સત્યપરાયણના સ્મરણાર્થે બને તો એક શિક્ષા ગ્રંથ લખવા ઈચ્છું છું. હવે આ વાત તો 47 થઈ અને કુપાલદુને તો પછી ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે ધન્ય રે દિવસ છે ને 10 વર્ષે રે ધારાવલથી 43 થી 53 કારમો ઉદય. આ બાજુ ઉદયના કરીને કર્મ ખપાવા છે. જે કર્મ ઘણો લાંબો વખત રહેશે એ કર્મને અલ્પ સમયમાં ખપાવી દેવા છે. અને પછી તો લક્ષ્મીનો અને પત્નીનો જાહેરમાં તો ત્યાગ કર્યો અને શારીરિક સ્થિતિએ કથળી. એટલે આ જૂઠાભાઈના સ્મરણાર્થે એટલે સત્યપરાયણના સ્મરણાર્થે જે શિક્ષા ગ્રંથ લખવાનો હતો એ કંઈ લખાણો નહીં. અને કુપાલદુનો 57માં દેહ છૂટી ગયો. હવે કોણ લખે? પ્રભુશ્રીજી આજ્ઞા આપે છે. બધા દિગંબર શાસ્ત્રોને આધારે, અમુક શ્વેતાંબર શાસ્ત્રોના આધારે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો ગ્રંથ બધી ગાથાઓ ભેગા કરીને કે તું લખ. સંત દર્શિત શાંતિ બ્રહ્મચારી કલમ ઉપાડે છે, સમાધિ સોપાન લખે છે અને પછી આ શિક્ષા ગ્રંથ લખીને પછી ઉપર લખે છે સત્યપરાયણના સ્મરણાર્થે ભેટ. પણ સંત દર્શિત શાંતિ કલમ ઉપાડી છે, પોતાના ડાપણથી નહીં, આજ્ઞામાં છે. એટલે કુપાલદુનું જે કામ હતું પ્રજ્ઞાબોધ લખવાનું, એ ત્રીજો પાઠ ખચિત જારી થશે મુનિ સમાગમનો પાઠ, અહીંયા સમાધિ સોપાન અને મોક્ષમાળાના 4 ભાગમાંથી જે પહેલો ભાગ પ્રવેશિકા એ પણ લખી પ્રભુજીના બોધને આધારે. વિવેચન પણ કર્યું અને પ્રજ્ઞાબોધ આપણે આ જોયો એ રીતે એ અપેક્ષાએ કુપાલદેવનું જે અધૂરું કામ હતું નાના આયુષ્યના હિસાબે, અલ્પ આયુષ્યના હિસાબે, એ પૂરું કર્યું. પછી તો આખું વચનામૃતનું સંકલન કર્યું. 680મો પાઠ હું બીજો મહાવીર છું, 27મો પાઠ આત્મિક શક્તિથી મને જાણે છું મહાવીર છું. આ બધા છપાતા નહોતા શરૂઆતની આવૃત્તિમાં, સંપ્રદાયના ડરને લઈને, કુળ સંપ્રદાયના આગ્રહને લઈને એ પણ છાપ્યા. એણે પોતાના હાથમાં પરમસુદ પ્રભાવક મંડળ આવ્યું, પહેલી આવૃત્તિ જે એમાં પડી એમાં 680મો છપાવ્યો, 27મો 28મો છપાવ્યો, બધું છપાવી દીધું કે મારું ક્યાં કે કહેવું જ છે. પછી તો વચનામૃતના વિવેચન કર્યું છે. એટલે બોધામૃત ભાગ 2 વચનામૃત વિવેચન, કેટલા બધા 600-700 પત્ર જેટલા બ્રહ્મચારીજીએ સત્સંગ સમાગમમાં, અગાસમાં કે બીજા તીર્થયાત્રા ગયા હોય ત્યાં જે વિવેચન કર્યા હોય એ લીધા છે. મુમુક્ષુએ પૂછ્યા હોય પ્રશ્નો એના જવાબ રૂપે પત્ર સુધા ભાગ 3 બોધામૃતનો એ લખ્યું છે. આખું પ્રભુશ્રીનું જીવન ઉપદેશામૃત એણે લખ્યું. કુપાલદુનું જીવન, જીવન કળા એણે લખ્યું ને સર્વત્રો ભદ્ર કાર્યની પ્રતીતિ થયા પછી. અને આ જીવન કળા તો પ્રભુશ્રીજી જોઈ ગયેલા કે હા બરોબર છે. અને ભાદરણ મંદિરની પ્રતિષ્ઠા વખતે આ જીવન કળાની પ્રથમ આવૃત્તિ જે છપાણી એની પ્રભાવના થયેલી. મગન બાપા સાથે હતા એ વાત કરતા. પછી જ દુનિયાને ખબર પડી કે કુપાલદેવ કોણે. બીજી તો ઘણી કૃતિઓ કુપાલદેવ બ્રહ્મચારીજીએ કરી. કુપાલદેવનું આ બધું સાહિત્ય મોક્ષવાળાના પાઠમાં લખ્યું ને કે આધુનિક કેળવણીથી યુવા વર્ગ ભ્રષ્ટ નથી જાય. એટલે આખી આત્મસિદ્ધિ, સેલ્ફ રિયલાઇઝેશન ઇંગ્લિશમાં રૂપાંતર કરી. ગાંધીજીના પ્રશ્નો અને જવાબો ઇંગ્લિશમાં રૂપાંતર કર્યા. 692મો પત્ર ઇંગ્લિશમાં રૂપાંતર કર્યું. ઘણું બધું કર્યું. એટલે આ પ્રજ્ઞાથી ભરપૂર હતા બ્રહ્મચારીજી. અને દાસ થઈને રહ્યા, સેવક ભાવે રહ્યા પ્રભુશ્રીજીના. અને તન સે મન સે ધન તો છોડી જ દીધેલું, બધી સેવા કરી, બધું મળ્યું. એટલે જે જ્ઞાન કુપાલદેવ પાસે હતું એ પ્રભુશ્રીજીને મળ્યું, પ્રભુશ્રીજી પાસે. એટલે વાત તો એમ છે, કુપાલદેવ સૌ પ્રથમ જૂઠાભાઈને મળે છે મોક્ષમાળા છપાવા જાય ત્યારે. અને એ જૂઠાભાઈને કૃપાલદેવનો જે કરંટ લાગ્યો, વીજળીનો જ્ઞાન કરંટ, એ અંબાલાલભાઈને મળ્યો. અંબાલાલભાઈનો કરંટ, જૂઠાભાઈનો કરંટ અંબાલાલભાઈને મળ્યો. અંબાલાલભાઈનો પ્રભુશ્રીજીનો બ્રહ્મચારીને મળ્યો. હવે આપણે કંડમ ગોળા હોય એને ડાયરેક્ટ મળે 1000 પત્રો તો લાગે નહીં, પણ આપણે વાયા જ્ઞાનની આજ્ઞાએ પ્રભુશ્રીજી અને બ્રહ્મચારી જે માર્ગ બતાવ્યો છે, જે ચીલો પાડ્યો છે કે અમારા ગુરુ એ તમારા ગુરુ, અને સંતના કહેવાથી મારે પરમ કુપાલદેવની આજ્ઞા માન્ય છે, આ કરીએ તો આપણને આ કરંટ લાગે તો ભવ બ્રહ્માંડ મટે.
જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરો. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.